सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सन्नो मित्र संवरुणः सन्नो भवत्वर्यमां सन्न इंद्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। પહેલું તો એક એનાઉન્સમેન્ટ છે કે 24 તારીખે આપણે નક્કી કર્યું છે કે જે લોકોને આ 30 દિવસ આપણે સત્સંગ કર્યા એના 30 વિષયો આપણે બધા ભણ્યા એમાંથી જેને પણ જે પણ વિષય એકદમ હૃદયસ્પર્શી થઈ ગયો હોય અથવા ગમ્યો હોય એ વિષયમાં એ શું શીખ્યા એના પર 1 મિનિટ બોલવાનું છે। તો હવે થોડાક જ નામ બાકી છે તો આ વર્ગ પૂરો થાય પછી પોતાના નામ વિષય સાથે બધા જણાવી દેજો જેથી તમને બધાને પણ ઓનલાઈન પર બોલવાનો મોકો મળે। આપણે ઓનલાઈન પર જ બોલશું અને કાલે બધા જેટલાના પણ નામ આવ્યા છે એ બધાને બધા ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવશે। હરિઓમ। આજનો વિષય એટલા માટે મારે આ થોડું એનાઉન્સમેન્ટ કરવું પડ્યું કે સમય પારાયણમાં બહુ ઓછો લાગે છે। આજનો વિષય છે સંસાર। सम्यक सरति इति संसारः। संसाરની વ્યાખ્યા છે સારી રીતે સરકી રહ્યો છે એને સંસાર કહેવાય। આ સંસાર વિશે ગઈકાલે પણ આપણે છેલ્લો ફેરો એમાં વાત કરી હતી કે ઓલા લાલા બાબુને થયું કે જિંદગી ક્યાં પસાર થઈ ગઈ ખબર જ પડી નહીં। ખબર પડે તો સંસાર ના કહેવાય। માટે આ સંસારનો એક નિયમ છે કે ક્યાં સરકી રહી છે એ ખબર જ પડતી નથી। બીજું સંસારની ખાસિયત છે संसार जलती आग है इस आग से झट भाग कर अशांत शीतल देश में हो जा अजर हो जा अमर। સંસારનો બીજો સ્વભાવ છે એક છે સરકી રહ્યું છે આપણે બધાએ પણ એની સાથે સરતા રહેવાનું છે અને બીજો સ્વભાવ છે संसार जलती आग है। संसार में रोज આપણને દુઃખ પડે છે બાળે છે અને લડાવી રહ્યું છે। આવી રીતે આપણને સંસાર જલતી આગ હે એનો અનુભવ થાય છે। વાર્તા નંબર 1 આ કેવી રીતે સંસાર કે સંસારીઓ આપણને એકબીજાને લડાવે છે। આજે આપણે 5 સંસારના લક્ષણો જોઈશું। એમાંનો પહેલું લક્ષણ છે કે સંસાર કે સંસારીઓ બે સારા માણસને લડાવવાનું બે સુખી માણસને લડાવવાનું કામ કરે છે અને એને અનુરૂપ વાર્તા નંબર 1 નારદજીની વાર્તા છે। સંસારમાં બહુ જ પોપ્યુલર હોય નારદજી લડાવવા માટે બહુ પોપ્યુલર છે। નારદજીની લીલા
આ લડાવાનો સંસારનો સ્વભાવ આપણને સમજાવે છે. લીલા, લીલા કોને કહેવાય? લીલા અથવા નાટક કોને કહેવાય? કે જે પાત્ર ભજવતા હોય એવા તમે હો એવું જરૂરી નથી. માટે નારદજી બ્રહ્મર્ષિ છે. ભલે લીલા કરતા હોય બીજાને લડાવવાની, પરંતુ એ એવા હોય એવું જરૂરી નથી. જેવી રીતે ફિલ્મમાં કે નાટકમાં એક્ટર ગુંડાનો કે દ્વેષીનું પાત્ર ભજવતો હોય, પરંતુ મૂળમાં એ પોતે ગુંડો ન હોય કે દ્વેષી ન હોય. માટે આપણે બધા નારદજીને સન્માનની દ્રષ્ટિથી જોવાનું છે. એ લીલા કરી રહ્યા છે અને નારદજીની લીલા દ્વારા આપણને અંતર્મુખ થવાની પ્રેરણા મળે છે કે શું આપણે પણ નારદજીની જેમ બીજાને લડાવીએ છીએ ખરા? અને એટલા માટે નારદજીની લીલાઓને આપણે સાંભળવાની છે અને એ દ્રષ્ટિથી આપણે સમજવાની છે. એકવાર નારદજી પૃથ્વી લોકમાં ગયા અને એ સમયે પાંડવોનો વનવાસ ચાલી રહ્યો હતો. પાંડવોની કુટિયામાં જાય છે નારદજી. ત્યાં આગળ અર્જુન, દ્રૌપદી અને શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે. બધાને નમસ્કાર કરે છે. દ્રૌપદીને નવાઈ લાગે છે કે હે નારદજી, આપ અમારી કુટિયામાં? નારદજી ખાલી ખાલી તો કોઈની કુટિયામાં જાય નહીં. શું કોઈ શિકારની શોધમાં છો? નારદજી કે કેમ, મારાથી તમે ડરો છો? અર્જુન કે આ વાતમાં માલ જ નથી. અમે અને તમારાથી ડરીએ એ વાતમાં માલ જ નથી. અને અહીંયા તમને કોઈ શિકાર પણ મળશે નહીં. નારદ કહે, અર્જુન હું તને જ શિકાર બનાવું તો? અર્જુન બોલ્યો, બની જ ન શકે. કૃષ્ણ ભગવાન બેઠા હતા, શાંતિથી સાંભળતા હતા. કૃષ્ણ ભગવાને અર્જુનને સાવધાન કર્યું, હે અર્જુન, આ નારદે મને સત્યભામા સાથે લડાવ્યો હતો. માટે તું લડવા તૈયાર ન હોય પણ દ્રૌપદી તારી સાથે લડે તો તું શું કરવાનો? અને આવું બને છે આપણા સંસારમાં. આપણે લડવું ન હોય ઘરના એક પાત્ર, પણ બીજાને નક્કી જ કર્યું કે આજે તો મારે એને બધું સંભળાવી જ દેવું છે, આજે તો એની સાથે ઝઘડો કરી જ લેવો છે, તો શું કરવાના? એટલે અર્જુનને કહે છે, બહુ ખાંડ ખા નહીં. નારદજી કૃષ્ણ ભગવાનની સામે જોઈને બોલે છે કે હું તમને અર્જુનની સાથે લડાવું તો? અર્જુન કે ઈ બને જ નહીં, અમે બંને એકદમ ખાસ સખા છીએ. નારદજીએ કૃષ્ણ સામે જોયું, બોલો, તો કે ઈ બને જ નહીં, અમે બંને લડીએ ઈ બને જ નહીં. નારદજી ત્યાંથી નીકળી ગયા. વિચાર કરતા હતા કેવી રીતે સંસારના લોકો પણ આવી રીતે બે જણને લડાવવાનું નક્કી કર્યું હોય ને એટલે પછી તો મંડી જ પડે, આ છોડવો જ નથી. નારદજી રસ્તામાં જતા હતા તો એક ગંધર્વ ઉપર આકાશમાંથી વિહાર કરી રહ્યો હતો. ગંધર્વોને ઉડવાનું સામર્થ્ય હોય, વિમાનમાં બેસીને વિહાર કરી રહ્યા હતા અને ઉપરથી થૂક્યો અને નીચે એક મુનિ સૂર્યનું અર્ધ્ય આપી રહ્યા હતા. હાથમાં અંજલિમાં પાણી લઈને અર્ધ્ય આપી રહ્યા હતા. એ પાણીની અંદર આ થૂક પડી. મુનિને ગુસ્સો આવ્યો અને એ શ્રાપ આપવા જતા હતા. નારદજી એને રોક્યા, ઉભા, તમે શું કરવા શ્રાપ આપો છો? તમે શ્રાપ આપશો તો તમારું બળ ખલાસ થઈ જશે. ક્રોધ કરો, શ્રાપ આપો ને એટલે આપણા અંદરની શક્તિ ખલાસ થઈ જાય. એક એક પોઈન્ટને સમજો. નારદજી ઘણું બધું સમજાવી રહ્યા હોય છે. એટલે મુનિ કે તો શું કરવું? આવું અધર્મ એને કર્યો. કઈ નહીં, ભગવાન કૃષ્ણ અત્યારે અહીંયા જ છે, તમે એને જઈને ફરિયાદ કરો, ભગવાન કૃષ્ણ એને સજા કરશે. મુનિ જાય છે ભગવાન કૃષ્ણ પાસે કે આવું કર્યું, ગમે ત્યાં થૂકવાનું હોતું હશે, નીચે જોઈને તો થૂકવું જોઈએ ને, હું અર્ધ્ય આપતો હતો એના ઉપર ઓલો ગંધર્વ થૂક્યો છે, હવે તમે જ મને કહો કે આને શું કરવું જોઈએ? તો કે હું તને વચન આપું છું, એને પકડી અને એને સજા કરીશ. મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. નારદને ખબર પડી કે એક કામ પૂરું થઈ ગયું છે.
એટલે હવે નારદ ગંધર્વ પાસે ગયા કે અરે તારાથી શું થઈ ગયું, બહુ મોટું ખોટું કામ થઈ ગયું, તું ફસાઈ ગયો, તને સજા થશે. પરંતુ એ સજામાંથી બચવાનો એક જ રસ્તો છે, દ્રૌપદીના શરણે જા. દ્રૌપદી અહીંયા વનમાં જ છે. ગાંધર્વ ગયો દ્રૌપદીના શરણે, મને બચાવી લ્યો મુનિના શ્રાપથી. દ્રૌપદી કે કોઈ ફિકર નહીં કર, તું મારા શરણે છે, હું બચાવી લઈશ. દ્રૌપદી અર્જુન પાસે જાય છે અને અર્જુનને કહે છે કે આ ગંધર્વ મારી શરણમાં આવ્યો છે, એને બચાવવાનો છે. અર્જુન વચન આપે છે, હું છું ત્યાં સુધી તને કોઈ હાથ નહીં લગાડે. મુનિ બુનિ ઘેર ગયા. અર્જુને ગાંધર્વને પોતાની ઝૂંપડીમાં છુપાવીને રાખ્યો. શ્રી કૃષ્ણ પરમાત્મા બધે શોધતા હતા ઓલા ગંધર્વને કે ક્યાં ગયો, ક્યાં ગયો, ક્યાં નહીં મળ્યો. અને ખબર પડે કોના દ્વારા? નારદજી દ્વારા જ. એટલે નારદજીને ખબર પડી. અર્જુનને જઈ અને ઝૂંપડીની બહાર ચેલેન્જ કરી કે ગાંધર્વને બહાર લાવો. મેં મુનિને વચન આપ્યું છે, હું ગાંધર્વને સજા કરીશ, એણે અધર્મ કર્યો છે. અર્જુને બહાર આવીને ચેલેન્જ કરી કે મેં ગાંધર્વને શરણ આપ્યું છે, તમે એને હાથ નહીં લગાડી શકો. આમ બંને પહેલા વાક યુદ્ધ કરવા લાગ્યા, વાણીથી યુદ્ધ કરવા લાગ્યા અને પછી બંને લડવાનું ચાલુ કર્યું. આ બાજુ નારદજી મુનિને લઈ આવ્યા જોવા માટે. મુનિ ગભરાઈ ગયા કે અરે બાપરે, કૃષ્ણ અને અર્જુન જબરજસ્ત લડાઈ કરે છે. ગંધર્વે મુનિએ સામેથી આવીને કીધું છોડ દો, મેં આ ગંધર્વને માફ કર્યો, હવે લડાઈ તમે બંધ કરો. લડાઈ બંધ થઈ ગઈ, ગંધર્વને માફ કર્યો, ગંધર્વ વયો ગયો. પરંતુ ઝૂંપડીમાં જઈને બધા વિચારવા લાગ્યા કે આ થયું શું, આપણે બંને લડ્યા કેમ? અને પછી નારાયણ નારાયણ કરતા નારદજી આવ્યા. એટલે કૃષ્ણ પરમાત્માને અર્જુન હસ્યા કે નારદજી સામે કોઈ દિવસ ચેલેન્જ નહીં કરવાનું. તને ને મને સગા મિત્રો, ખાસ મિત્રોને પણ લડાવી શકે છે. માટે આપણા બધાની અંદર પણ એક નારદ છે. જ્યારે આપણે મનમાં દ્વેષ થઈ જાય, ઈર્ષા થઈ જાય, તો આપણે આ અંદરથી નારદને બહાર કાઢીએ છીએ. માટે તેને કાબુમાં રાખવાનો છે અને બેને લડાવવાના નહીં. આપણે કોઈ દિવસ કાતર બનવાનું નથી, સોય બનવાનું છે. બીજાના જીવનમાં કાતર બની અને સંબંધને કાપવાનો નથી, પરંતુ બે જણનો સંબંધ તૂટ્યો હોય તો સોય બની એને જોડવાનો છે. સંસારનો નિયમ છે. માટે આ સંસારના નિયમમાંથી આપણે બહાર નીકળી જઈશું. બીજો સંસારનો સ્વભાવ છે, બોલે બહુ પણ કરે કે આપે ઓછું. માટે જ નરસિંહ મહેતાએ આ સંસારના સ્વભાવ માટે જ કહ્યું છે કે સંસારમાં સરતો રહે પણ મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. સંસારમાં સરસો રહે, સરકતો રહેજે, પરંતુ ચીટકતો નહીં, અપેક્ષાઓ કરતો નહીં. લોકો બોલશે તારું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, પણ કોઈ ચીટકતો નહીં. કોઈ પણ વ્યક્તિ સાથે આસક્તિ કરતો નહીં, નહીતર ફસાઈ જશે. સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ, મન મારી પાસે રાખજે અને લેપાયમાન થતો નહીં. તું મારા શરણે રહેજે. ગમે ત્યારે પણ તને સંસાર તરફથી તકલીફ આવે તો તું મારા શરણે આવજે. સંસારને ચીટકવા જતો નહીં, અને તે જ મારો દાસ છે. વાર્તા નંબર 2, બોલતો શંખ. એકવાર એક બ્રાહ્મણ પોતાની દરિદ્રતા એટલે ગરીબીને દૂર કરવા માટે ભગવાનને પ્રસન્ન કરવા લાગ્યો. ખૂબ સાધના કરે, ખૂબ તપસ્યા કરે, ભગવાનને પ્રસન્ન કરવાની કોશિશ કરે. ભગવાન પ્રસન્ન થયા અને કીધું કે શું છે? તો કે મારી દરિદ્રતા દૂર થાય એટલું કરો. ભગવાને એક શંખ આપ્યો અને કીધું આ રોજ એક સોનામોર તને આપશે, આનાથી તારી દરિદ્રતા દૂર થઈ જશે. બ્રાહ્મણ ગયો, વનમાં તપસ્યા કરતો હતો, ઘર તરફ ગયો. રસ્તામાં એક ગામ આવ્યું, ત્યાં એના સ્વજન રહેતા હતા.
તો એણે કીધું કે રાત વાસો હું આ સ્વજનને ત્યાં કરું. પછી સ્વજનમાં તમે કોઈ પણ લઈ શકો, તમારા કાકા, મામા, ફુવા, માસા, કોઈ પણ. આ બ્રાહ્મણ પોતાના સ્વજનને ઘરે ગયો અને સ્વજને પૂછ્યું, શું વાત છે, બહુ ખુશ દેખાવ છો, આમ તો તમે ગરીબાઈને લીધે બહુ દુઃખી દેખાતા હતા, તો ખૂબ ખુશ દેખાવ છો. તો કે હા, આજે ભગવાન મારા પર પ્રસન્ન થયા અને મને આ શંખ આપ્યો છે. તો કે શંખથી શું થાય? તો કે આ રોજ એક સોનામોર આપે છે. સ્વજનને ખવડાવ્યા પીવડાવ્યા, શું થાય? એને કીધું આજે રાત અહીંયા રોકાઈ જાઓ, રાતના ક્યાં જશો તમે? શું રોકાઈ જાઓ, બીજે દિવસે જજો. રાતના સ્વજને શંખ બદલી નાખ્યો. બીજે દિવસે બ્રાહ્મણ બિચારો ભોળો શંખ લઈને ગયો પોતાના ઘરે અને જોયું, એક દિવસ બે દિવસ જોયું, પરંતુ શંખ સોના મોર આપે નહીં. ફરીથી શંખ લઈ જ્યાં આગળ એ તપ કરતો તો ફરીથી ત્યાં તપ કરવા લાગ્યો. ભગવાન તરત પ્રગટ થયા અને ભગવાને કીધું, શું થયું? તો બ્રાહ્મણ કે આ શંખ સોનામોર આપતો નથી, તમે કીધું રોજ સોનામોર આપશે. ભગવાન કે આલે બીજો શંખ લઈ જા. આ શંખ એવો છે કે તું બોલશે, માંગશે, એનાથી ડબલ આપશે. બ્રાહ્મણ ખુશ થઈને ગયો, પરંતુ એક કામ કરજે. ભગવાને કીધું, તું જે સ્વજનના ઘરે ગયો હતો ને, એ સ્વજનના ઘરે પાછો જજે, રાત રોકાજે ને પછી તું ઘરે જજે. તો કે કઈ વાંધો નહીં. બ્રાહ્મણ ગયો, બીજે થોડા દિવસ પછી પાછો આવ્યો એટલે પાછો ખુશ દેખાયો. એટલે ઓલા ઘરવાળાને લાગ્યું કે ઓલાનો શંખ તો આપણે લઈ લીધો, આપણે તો રોજ એક એક સોનામોર લઈએ, તો આ હજી ખુશ કેમ છે? તો કે ખુશીનું રાજ શું છે તમારું? તો કે ભગવાને હવે મને એવો શંખ આપ્યો છે કે જે માંગો એનાથી ડબલ આપે. સ્વજન ખુશ થઈ ગયા, સારા સારા પકવાન ખવડાવ્યા અને સુડાવ્યો, અને જે પહેલો શંખ લીધેલો હતો એની જગ્યાએ આ બીજો શંખ બદલી નાખ્યો. બ્રાહ્મણ ઘરે ગયો, સવારે ઉઠીને ઘરે ગયો અને ઘરે જઈને જોયું તો કે શંખ છે, રોજ એક સોનામોર આપે. એને નક્કી કર્યું, ઠીક છે, કઈ વાંધો નહીં, એક તો એક, ભલે ને યાર ડબલ નહીં આપતો. આ બાજુ જે સ્વજને શંખ બદલ્યો એને બીજે દિવસે માંગ્યું 10,000 સોનામોર આપ. તો શંખ બોલ્યો 20,000 આપું. કે મળી નહીં. પછી અચ્છા ચાલ 20,000 આપ. તો કે 40,000 આપું. અરે ભાઈ 40,000 આપ. તો કે 80,000 આપું. અરે ભાઈ આપ તો ખરા. તો કે આપવા વાળો ગયો, હું તો ફક્ત બોલવા વાળો છું, તમે કહો એનાથી ડબલ બોલું. એટલે સંસારમાં પણ આવા લોકો હોય કે બોલવામાં હોશિયાર, કરવામાં કઈ નહીં, આપવામાં કઈ નહીં. આ સંસારનો બીજો સ્વભાવ આપણે જોયો. સ્વભાવ નંબર 3 સંસારનો. સંસાર મનની માંગની પૂર્તિ માટે નથી. પોતાના મનની માંગની પૂર્તિ માટે સંસાર નથી, પરંતુ બીજાની માંગ પૂરી કરવા માટે છે. હવે તમે વિચારો કે આપણને આ શાસ્ત્રે કીધેલું છે કે આ સંસારમાં તું જાય છે, પરંતુ તારા મનની પૂર્તિ માટે નથી, તારે બીજાની મનની પૂર્તિ કરવાની છે. આ સમજ આપી, પરંતુ આપણે આ સમજ ન ઉતારીએ તો ગેરસમજ થઈ જાય. અને ગેરસમજ એ થઈ ગઈ છે કે ભાઈ આ સંસાર મારા માટે છે, હું સંસાર માટે નથી, હું જે ઈચ્છું એ સંસારે કરવું જોઈએ. આ આપણી ગેરસમજ છે. માટે સંસાર દુઃખદાયક સમજથી નથી, ગેરસમજથી છે. આપણે ઊભી કરેલી ગેરસમજથી આપણને સંસાર દુઃખદાયક લાગે છે. વાર્તા નંબર 3. એક ગામડિયો વૈદ્યરાજ પાસે જાય છે. ખૂબ બીમાર હતો અને વૈદ્યરાજને કહે છે હું બહુ બીમાર છું, આમ છે તેમ છે, બધું કહે છે. એ વૈદ્યરાજ તપાસી અને કહે છે કે આ એક એક પડીકી દિવસમાં 3 વાર ખાજે, અને 3 દિવસની પડીકી આપી છે. ગામડિયો એટલે પૂછ્યું શું કરવાનું છે? એક એક પડીકી 3 વાર ખાવાની છે અને 3 દિવસ સુધી ખાજે, તારો રોગ સારો થઈ જશે. ગામડિયો ગયો અને 3 દિવસ પછી વૈદ્યરાજ પાસે પાછો આવ્યો. કે શું વૈદ્યરાજ, મારો રોગ તો જરા પણ સારો નહીં થયો. ડોક્ટર એટલે વૈદ્યરાજે પૂછ્યું
કે ભાઈ મેં તને પડીકી આપેલી તે ખાધી? તો કે હા, દિવસમાં 3 વાર ખાધી, 3 પડીકી 3 વાર 3 દિવસ સુધી ખાધી. પરંતુ એક તકલીફ પડતી હતી, ઓલો કાગળ છે ને બહુ જાડો તમે આપેલો હતો, એટલે પાણી સાથે ગળવામાં તકલીફ પડતી હતી. હવે તમે આપો ને ત્યારે કાગળ પતલો આપજો. વૈદરાજ કે આલા કાગળની અંદર જે પાવડર આપેલો હતો એ, અરે મને થયું કે તમે પડીકી વાળવામાં ધૂળ અંદર રહી ગઈ હશે, એટલે મેં અંદરનો પાવડર કાઢી નાખ્યો ધૂળ સમજીને, અને પડીકી એકલી ખાધી. આ ગેરસમજ. વૈદરાજ એ પરમાત્મા અને શાસ્ત્ર છે. શાસ્ત્રએ સ્પષ્ટ કહી દીધું છે, સંસાર સેવા માટે છે, આપણી સેવા માટે નથી, આપણે સેવા કરવા માટે છે. ને આપણે ગેરસમજ ઊભી કરીએ તો આપણે પણ દુખી થઈએ છીએ. એવી જ રીતે સંસારમાં બહારના દેખાવને વળગી રહ્યા છે અને એને જ ગ્રહણ કરીએ છીએ. જેવી રીતે ગામડિયન ખાલી વાર્તાનો ગામડિયન હતો એ નહીં, આપણે બધા પણ આવા ગામડિયન જેવા છીએ કે નહીં તપાસી લેજો. આપણે બધા પણ સંસારમાં જે બાહ્ય દેખાય છે, બાર ઉપરથી દેખાય છે, એનું જ ગ્રહણ કરીએ છીએ. અંદર રહેલા તત્વનું ગ્રહણ કરતા નથી. કોઈ વ્યક્તિને બહારથી જેવો દેખાતો હોય એવું ગ્રહણ કરીએ છીએ, કોઈ વસ્તુને બહારથી દેખાતી હોય એવું ગ્રહણ કરીએ છીએ. અને એટલે જ અત્યારે પેકિંગનો જમાનો છે. કેમ પેકિંગનો ખૂબ જમાનો છે? તો કે બહારથી દેખાઈને આપણે લલચાઈ જઈએ છીએ અને એનું જ ગ્રહણ કરીએ છીએ. સંસારમાં અને ધર્મમાં બાહ્ય દેખાવથી આપણે ફસાઈએ છીએ અને ગેરસમજ ઊભી કરીએ છીએ. અંદરના તત્વને, અંદર સંસારની અંદર, આ સંસારના હરેક વ્યક્તિની અંદર રહેલા પરમાત્માનું ગ્રહણ કરતા નથી. બહારની વ્યક્તિને ગ્રહણ કરી અને રાગ દ્વેષ ઊભા કરીએ છીએ અને દુખી થઈએ છીએ. એક જણે પ્રશ્ન પૂછેલો, રાગ દ્વેષ કેમ થાય છે? એનો આ જવાબ છે કે રાગ દ્વેષ કેમ થાય છે? તો કે વ્યક્તિના બહારના લક્ષણને આપણે ગ્રહણ કરીએ છીએ કે વ્યક્તિ એને આવું બોલ્યો એટલે આવો છે, આવો વ્યવહાર કર્યો એટલે આવો છે, અને એટલા માટે થઈને આપણે એ પ્રમાણે એની સાથે દ્વેષ, ઈર્ષા કરીએ છીએ. અંદરના પરમાત્માને ગ્રહણ કરો. સંસાર તરફથી દુઃખ પડે તો આ સમજી લેવાનું કે અંદરના તત્વને ગ્રહણ નથી કર્યું, બહારને ગ્રહણ કર્યું છે. તો સંસાર તરફથી દુઃખ પડે તો હસતા રહેવાનું અને કંઈક શીખવા મળ્યું અને મારી ગેરસમજ દૂર થઈ એ સમજી અને આનંદમાં રહેવાનું. जिंदगी बहुत कुछ सिखा देती है, जिंदगी बहुत कुछ सिखा देती है, कभी हंसाती तो कभी रुला देती है, पर जो हर हाल में जानते हैं खुश रहना, जिंदगी उनके सामने सर झुका देती है. जो हर हाल में जानते हैं खुश रहना, जिंदगी उनके सामने सर झुका देती है. खुश રહો. દુખી થયા તો સમજવાનું મારી જ કોઈ ગેરસમજને લીધે હું દુખી થયો છું, બાકી સંસાર મને દુઃખ આપી શકે એમ નથી. સંસાર એટલે કે જગત તો ભગવાને બનાવ્યું છે અને ભગવાન મારા પરમ પિતા છે. પિતા મને દુઃખ પડે એવી વસ્તુ બનાવે જ નહીં. જગત અને સંસારમાં આટલો જ ફરક છે. જગત પરમાત્માએ બનાવ્યું છે અને એ જગતની અંદર મારું મારું અને હું કરીને જેટલું આપણે માની લીધું છે એ સંસાર છે. અને એટલા માટે થઈને સંસાર દુઃખલાયક લાગે છે. સંસાર કે જગત દુઃખલાયક નથી, પણ સંસાર સાથે જે હું અને મારું માની લીધું છે અને સંબંધ બાંધ્યો છે એ જ દુઃખદાયક છે. સંસારનો સ્વભાવ 4. ચોથો સ્વભાવ, સંસાર હંમેશા આપણને ઇરિટેટ કરશે, ક્રોધ અપાવશે. આપણે શાંતિથી બેઠા હોઈએ અને ઘરમાં જ કોઈક ઇરિટેટ કરવા વાળું હોય, હવે હું શાંતિથી બેઠો છું, તું શું કરવા ઇરિટેટ કરે છે કે કરો છો યાર. પણ આ સંસારનો સ્વભાવ છે. સોક્રેટિસ, વાર્તા નંબર 4. સોક્રેટિસ એકવાર પોતાના શિષ્યો સાથે ઘરમાં ફિલોસોફીની વાત કરતા હતા અને બહુ ઇન્વોલ્વ હતા. સમય ક્યાં ચાલ્યો ગયો ખબર નહીં પડી. પત્નીને બહુ ગુસ્સો આવે
આ ફિલોસોફીની વાત ઘરમાં કરે ને, ઘણાના ઘરોમાં એવું, ભાઈ ઘરમાં છે ને આ બધી ધર્મની વાત નહીં કરવાની, તમારે જે કરવું એ બહાર કરો, એકલા કરો. આ ધર્મ ને ભગવાનની ને આ બધી વાતો ઘરમાં નહીં કરવાની. આવું હોય ઘણા બધાના ઘરોમાં. તો સોક્રેટિસની પત્નીને પણ ગમે નહીં કે આ બધી ફિલોસોફીની ઊંચી વાતો કરે. એટલે એ દિવસે એક દિવસ સોક્રેટિસની પત્નીને ખૂબ ગુસ્સો આવ્યો તો રસોડામાંથી વાસણ અને થાળી ખખડાવા લાગ્યા. ભાઈઓ બરાબર ધ્યાન રાખજો, મારી સામે બેઠેલા ભાઈઓ બરાબર ધ્યાન રાખજો. રસોડામાં વાસણ, થાળી કે તપેલીનો અવાજ જરાક જોરથી આવે ને તો થોડાક સાવધાન થઈ જજો. એટલે ઓલા સોક્રેટિસને ખબર નહીં પડી, એ એટલો બધો મશગુલ હતો. થોડી વાર થઈ, વધારે ગુસ્સો વધી ગયો, એટલે બહાર આવી અને સોક્રેટિસની પત્નીએ ડોલમાં પાણી લઈ અને બધાના પર પાણી નાખ્યું. સંસાર ક્રોધ દેવડાવા વાળો છે, પણ સોક્રેટિસ આપણને સમજાવે છે શું કરવાનું. તો સોક્રેટિસ પાણી પડ્યું, ભીના થઈ ગયા, ત્યારે સોક્રેટિસે એમના શિષ્યોને એટલું જ કીધું કે જોયું, મેં શીખવ્યું હતું કે વાદળનો ગડગડાટ થાય પછી વરસાદ પડે. એવી રીતે પહેલા વાદળનો ગડગડાટ થયો અંદરથી અને પછી વરસાદ પડ્યો. બધા શિષ્યોને સમતાની ભાવના શીખવા મળી. ફિલોસોફી ઇઝ નોટ અ ટોકિંગ એન્ડ લિસનિંગ. ફિલોસોફી એ પ્રવચન આપવાની વસ્તુ છે જ નહીં, કે પ્રવચન સાંભળવાની વસ્તુ છે જ નહીં. એ આચરણમાં મૂકવાની વસ્તુ છે. અધ્યાત્મ એ આચરણમાં મૂકવાની વસ્તુ છે. ક્રોધ આવે ત્યારે તમે ને મેં કેટલું અધ્યાત્મ પચાવ્યું છે એ સાબિત થાય છે. અહીંયા ઘડી સોક્રેટિસે આધ્યાત્મ પચાવ્યું હતું અને એના શિષ્યોની અંદર પણ સમતાના ઉપદેશ એને આપ્યો. પાંચમો અને આજના માટે છેલ્લો લક્ષણ સંસારનું, સંસાર તમારી નિંદા કરવા વાળો છે. સંસાર કે સંસારી નિંદા કરવામાં જરાય છોડે નહીં. પાંચમી વાર્તા સોક્રેટિસની. સોક્રેટિસ પાસે એક વ્યક્તિ આવ્યો અને દોડતો આવ્યો અને એને કીધું, અરે તમને ખબર છે તમારા મિત્ર. સોક્રેટિસ કે ઉભા રહો. આપણી પાસે પણ કોઈ છે ને આવી જ રીતે આવે, અરે તને ખબર છે આ ભાઈનું આવું અને ઓલી છોકરીનું આવું. આ શરૂઆત થાય. શું તને ખબર નથી? આનાથી શરૂઆત. એટલે આપણી ઉત્સુકતા વધે. મને કેમ ન ખબર હોય? મને ન ખબર હોય એવું તો ન જ રહેવું જોઈએ. આ બધાનો સ્વભાવ હોય છે અને આ સ્વભાવને લીધે કેટલાયના ઘર તૂટી જતા હોય છે. એટલે સંસારનો લક્ષણ છે નિંદા કરવાનું. સોક્રેટિસ પાસે પણ એક વ્યક્તિ આવી ગયો કે અરે તને ખબર છે તારા મિત્ર. તો સોક્રેટિસ કે ઉભો રહે, તો મારા મિત્ર પાસે મારા મિત્ર માટે વાત કરવા આવ્યો છે, પરંતુ ટ્રિપલ ફિલ્ટર ટેસ્ટમાંથી તું પસાર થા. બરાબર બધા નોંધી લેજો, ટ્રિપલ ફિલ્ટર ટેસ્ટ. જે લોકો નિંદા કરતા હોય, જેનો નિંદા કરવાનો સ્વભાવ હોય અને જે તમારી સામે નિંદા કરતા હોય, એ બધાએ આ ટ્રિપલ ફિલ્ટર ટેસ્ટ બરાબર શીખી લેવાનું છે. સોક્રેટિસે પૂછ્યું, ઉભો રહે, મારા 3 સવાલનો જવાબ પહેલો સવાલ, તે જે મારા મિત્ર વિશે સાંભળ્યું છે તે સાચું જ છે એવી ખાતરી છે? ઓલા વ્યક્તિએ કીધું, ના, એવી કોઈ ખાતરી નથી. ઓકે. બીજો સવાલ, તું મારા મિત્ર વિશે કઈ સારું બોલવા આવ્યો છે? તો કે ના, સારું બોલવા તો નથી આવ્યો. અને ત્રીજો ફિલ્ટર ટેસ્ટ, જે કહેવાનો છે તે મારા માટે ઉપયોગી છે, કામનું છે? તો કે ના. Then I don't want to listen about my friend. જે વસ્તુ સાચી નથી, સારી નથી, કામની નથી, તે મારે સાંભળવી નથી. આ આપણું ગુજરાતીનું સ્લોગન
મગજમાં ફિટ કરી દેજો. સંસાર તો તમારી સામે નિંદા કરવા આવવાનું ને આવવાનું, અને તમારી અંદરથી પણ નિંદા નીકળવાની. કારણ શું? નિંદાનો રસ છે ને આ બધા જ્યુસના રસ કરતા બહુ મીઠો લાગતો હોય છે. આઈસ્ક્રીમનો રસ, કેરીનો રસ, આ બધા કરતા નિંદાનો રસ મીઠો લાગતો હોય. કારણ બાકી બધું તો છે ને સિઝનલ મળે. આ તો રોજ તમે મફતમાં લઈ શકો અને આપી શકો. માટે આ ટ્રિપલ ફિલ્ટર ટેસ્ટમાંથી પસાર થજો, તો તમે પાપ કર્મમાંથી બચશો, તો તમે પરમાત્મા તરફ સહેલાઈથી ચાલી શકશો. પહેલું, સારું છે, સાચું છે તો જ સાંભળવું છે, નહીતર નથી સાંભળવું. સારું છે તો જ સાંભળવું છે, નહીતર કોઈની ખરાબ વાત સાંભળવી નથી. મારે કોઈના ઘરની નિંદા એટલે કે કોઈના ઘરના દુઃખને મારે સાંભળવું નથી. અને ત્રીજું, મારા કામની છે, બીજાની વાત સાંભળીને જો મારા કામની હોય તો મારે સાંભળીને શું કરવું છે? હું સાંભળી અને બીજાને કહેવા જાઉં અને કોઈનું ઘર ભાંગે એવું મારે કરવું નથી. અને ભગવાન બરાબર બધાને હિસાબ આપે છે. જે વ્યક્તિએ પણ નિંદા કરીને બીજાનું ઘર ભાંગ્યું છે, ભગવાન એને ફળ આપે ને આપે જ છે. માટે સાવધાન થઈ જજો. નિંદા કરતા પહેલા તમે ને હું જ્યાં સુધી સંસારના રંગમાં રંગાયેલા છે ત્યાં સુધી નિંદા સાંભળવામાં પણ આવશે અને નિંદા કરવાનું પણ મન થશે. સંસારમાં મુખ્ય બે જ વાત થતી હોય છે, એક સંપત્તિની અને એક સંબંધની. સતની વાત થતી જ નથી હોતી. 3 સ છે. સંસારમાં રહેતા હો તો કાં તો તમે કે હું છે ને કોઈની પણ સાથે વાત કરવા જાવ ને તો કઈ વાત કરો? કોઈક સંપત્તિની વાત કરો. ભાઈઓ વાત કરતા તો પૈસાની, યાર ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરું, કયા શેર સારા છે, કયો ધંધો સારો છે, કેવી રીતે પૈસા વધારે મળે, ધંધો નોકરી કેવી રીતે સારી રીતે, બધી એવી જ વાતો થતી. સંપત્તિની વાતો થતી અથવા સંબંધની વાતો થતી. આપણે ફોન કરીએ કોઈને તો શું કહે? કેમ છે દીકરીને, કેમ છે દીકરાને, કેમ છે સાસુ, ભાઈઓ બહેનો સાથે સંબંધની જ વાતો થતી હોય. સત તત્વની વાતો થતી. સત એટલે પરમાત્મા. સંસારમાંથી બહાર નીકળવું હોય તો સંબંધ અને સંપત્તિની વાત છોડી અને સત્તત્વની વાત કરો. આ વર્ગ પૂરો થાય પછી તમારે કોઈને પણ ફોન કરવો હોય તો એ જ મગજમાં નક્કી કરીને ફોન કરજો કે આજે મેં કઈ સારું સાંભળ્યું, એની વાત કરવી છે. મારી મમ્મીને કે મારી બેનને કે મારા ભાઈને કે કોઈનો પણ ફોન આવ્યો તો આજે મેં સંસાર વિશે જે સુંદર સાંભળ્યું છે એ વાત કરવી છે. આ જ છે સત્તત્વની વાત, સત્સંગની વાત. જે સમજો આ બધા સ બરાબર છે સંસાર માટે. આ જ સ કામનો છે, સત્સંગ કે સત્તત્વ. સંસારમાં આપણે બધા આવ્યા છીએ વેકેશન માણવા માટે. આ પણ બહુ મસ્ત અમને અમારા સંતોએ શીખવેલી વસ્તુ છે. એ આજે હું તમને સરળતાથી શીખવું છું. ઉપનિષદમાં આ શીખવા મળેલી વાત છે ને સરળ ભાષામાં તમારી સામે મૂકું છું. સંસાર એ વેકેશન માણવાની જગ્યા છે. આપણે કોઈ હિલ સ્ટેશન પર વેકેશન માટે જઈએ તો પૈસા ખર્ચીને જઈએ. બીજું, ત્યાં જઈએ જેવું રૂમ મળ્યો હોય, જેવી સુવિધા એમાં બધું એડજસ્ટ કરી લઈએ. અને ફેમિલી સાથે ગયા હોય તો બધાને છૂટ હોય. દીકરીને જે કરવું હોય, જે ખાવું હોય ખાય, દીકરાને જે ખાવું હોય ખાય, પતિને જે ખાવું હોય, પત્નીને જે ખાવું, બધા મોજથી ફરતા હોય, હરતા ફરતા હોય અને આનંદમાં રહેતા હોય, રમત ગમત કરતા હોય અને મજા કરતા હોય. પિકનિકમાં ગયા હોય તો આવું કરતા હોય. 7 દિવસ 10 દિવસ માટે કશેક પિકનિકમાં ગયા હોય તો આવું જ કરીએ. એવું જ આ સંસારમાં છે. સંસારમાં આપણે આવ્યા છીએ આપણા પુણ્યો ખર્ચીને. અહીંયા આવ્યા પછી થોડા દિવસ માટે રહેવાના છીએ. તો એન્જોય બાબા, એન્જોય કરો. અને આપણી સાથે ઘણા બધા છે તો બધાની સાથે હરો ફરો, મજા કરો, પણ થોડીક સ્વતંત્રતા આપો કે એને પણ પોતાની સ્વતંત્રતા છે. એ તમારી પાસે કંઈ પૂછવું આવે તો ચોક્કસ સલાહ આપો. બાકી એને બાંધીને નહીં રાખો, પકડીને નહીં રાખો.
પિકનિકની મજા ત્યારે જ આવશે જ્યારે જો પિકનિકમાં જઈને પણ પતિ પત્ની એકબીજા સાથે ટકોર કરે, આમ નહીં બેસવાનું ને આમ નહીં ખાવાનું ને અહીંયા નહીં જવાનું ને આ નહીં કરવાનું, તો પિકનિકની મજા ના આવે. બસ એવી રીતે જ આ સંસારમાં આપણે પિકનિક માટે આવ્યા છે. આનંદમાં રહો અને બીજાને પણ આનંદ કરાવો, બીજાને પણ મજા આવે એવું કરો. આમ આજે આપણે સંસારના 5 લક્ષણો શીખ્યા. પહેલું, બે સારા કે બે સુખીને લડાવે, નારદજીને યાદ રાખજો. બીજું, બોલતો શંખ, બોલે બધું, આપે કે કરે કઈ નહીં. ત્રીજી વસ્તુ, સંસાર દુઃખદાયક છે તો આપણી ગેરસમજને લીધે સમજ મેળવી લેજો, નહીતર આપણે ને ગામડિયામાં કોઈ ફરક નથી. સંસાર ક્રોધ જ કરાવશે, પરંતુ સોક્રેટિસની જેમ સમતામાં રહેજો. સંસાર નિંદા જ કરશે, પરંતુ આપણે ફિલ્ટર ટેસ્ટમાંથી પાસ થવાનું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.